નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે યોજાશે મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ। સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન કર્યા પહેલા મતદાન મથકોની મુલાકાત લીધી। અસાણા ગામ ખાતે ઈવીએમ મશીન ખોરવાતા સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી। આસાના ગામમાં મતદારોને લઈને સવારથી જ મતદારો લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા। વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાનમાં સવારથી પુરુષો અને મહિલાઓ મતદાનને લઈને ઉત્સાહ। લાંબી લાઈનોમાં મહિલાઓએ ઊભા રહીને મતદાન કર્યું। ભાભરમાં અસાણા ગામમાં મતદાનને લઈને મહિલામાં ઉત્સાહ જોવા મળ્યો। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। લોકશાહીના પર્વની ઉજવણી ખાસ કરીને વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી છે, છતાં પણ લોકોનો ઉત્સાહ અને ઉમંગ એ કંઈક અલગ છે। લોકશાહીની અંદર મતદારો પોતાનો કિંમતી અને પવિત્ર મત એ વધુ પ્રમાણમાં કરે એ સાચી લોકશાહીની પ્રણાલિકા છે। વધારે મતદાન થાય તો ખબર પડે કે ભાઈ પૂરેપૂરું મતદારોએ ભાગ લીધો છે અને એ શું ઈચ્છે છે। એટલે જેટલું મતદાન વધારે થાય એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું। બેન, આજે પુરુષોની સાથે સાથે મહિલાઓમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળે છે। સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા છે, શું કહેશો? નારી શક્તિ જિંદાબાદ। મહિલાઓ એ મતદાનમાં અગ્રેસિવ રહે એ ખૂબ સારી બાબત છે કે આવનાર સમયમાં તમામ ક્ષેત્રોની અંદર જ્યારે મહિલા અનામત આપણા એક બંધારણમાં મળી હોય ત્યારે એ સ્વનિર્ભર બને। અને હું તો એમ માનું છું કે હવે ધીમે ધીમે મતદાન મથકો ઉપર તમામ પ્રકારની જે વહીવટી પ્રક્રિયા છે એ પણ મહિલાઓને સોંપવામાં આવે। એના નંબરો કાઢવાના હોય, કેમ્પેન કરવાનું હોય કે જે હોય તો એનો માનસિક વિકાસ થાય અને જે પંચાયતી રાજથી બધે જ જે રિઝર્વ છે એમાંય પોતે સ્વનિર્ભર બનીને જાતે વહીવટ કરવા સક્ષમ બને।